ગુજરાતની અંદર એક સુઆયોજિત ષડયંત્રના ભાગ રૂપે એક પ્રકારનું કાવતરું ઘડી જીપીએસસીની મૌખિક પરીક્ષાઓ, જીપીએસસીની એક્ઝામમાં લેખિતમાં ખૂબ સારા ગુણ લાવનારા વિદ્યાર્થીઓને મૌખિકમાં કઈ રીતે પાડી દેવા, એનું આખું ગુજરાતની ભાજપ સરકારે નાગપુરથી વિચારધારા પ્રેરિત હોવાના કારણે એક ષડયંત્ર હાથ ધર્યું છે. આ બીજું કશું નથી, એ ગુજરાતના આદિવાસી, ઓબીસી અને દલિત સમાજના એકલવ્યોના અંગૂઠા કાપવાનું ષડયંત્ર અને સાજિશ છે. ઓબીસી, આદિવાસી, દલિત સમાજના બાળકો 100માંથી 45 કુપોષિત, એટલે સ્પર્ધાની પરીક્ષામાં પહેલાં તો એ રીતે બહાર નીકળી જાય. ઓબીસી, આદિવાસી, દલિત સમાજના વિદ્યાર્થીઓ ક્યાં ભણે? સરકારી સ્કૂલોમાં. તો સિસ્ટમેટિકલી ગુજરાતમાં અને દેશમાં સરકારી સ્કૂલો બંધ કરો. ઓબીસી, આદિવાસી અને દલિત સમાજના વિદ્યાર્થીઓને મોંઘવારીના કારણે પહેલાં પણ ખાનગી શાળાઓ પોસાતી નહોતી,